હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા ભાવનગરથી। આજે આપણે લીંબુ ફ્લેવરમાં મમરાનો ચેવડો અને સાથે સેવ પણ બનાવશું। વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો। ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં એકદમ સરસ એવો લોટ દળીને લઈ લીધો છે, તાજો તાજો। તો ચણાનો લોટ હંમેશા હું ઘરે જ દળું છું અને તમે જોઈ શકો છો કે ઘરનો લોટ એકદમ શુદ્ધ હોય છે। તો સૌથી પહેલાં આપણે 2 વાટકી જેટલો લોટ લઈ લેશું। તમારે જે ક્વોન્ટિટીમાં સેવ બનાવવી હોય એ પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો છે। સ્વાદ અનુસાર નમક અને અજમો આપણે વાટીને લીધો છે। હવે બરાબર મિક્સ કરી લેશું। આ સેવ એટલી સરસ બનશે કે માર્કેટની સેવ પણ ભૂલી જશો, એટલી મસ્ત બને છે। એક ચૂટકી ખાવાના સોડા એડ કરી દેશું, જેથી સેવ એકદમ કડક અને એકદમ ફૂલી બનશે। તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો, એટલી સરસ આ સેવ બનીને તૈયાર થાય છે। માર્કેટની સેવમાં તો વોશિંગ પાવડર પણ નાખતા હોય છે અને ઘરે આપણે સેવ બનાવીએ તે એકદમ શુદ્ધ રીતે બને છે। તો આપણે લોટને બરાબર બાંધી લેવાનો છે અને લોટ થોડો ઢીલો રાખવાનો છે। જો ફ્રેન્ડ્સ, આ રીતે પછી લોટને આપણે લઈ લેવાનો છે। થોડા હાથ તેલવાળા કરશો એટલે લોટ બિલકુલ હાથમાં ચોંટશે નહીં। હવે આપણે સંચો લીધો છે અને જાળી આપણે ફિટ કરી લીધી છે સેવની। સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે। પછી આ રીતે આપણે લોટ છે તે ભરી લેવાનો છે। હવે આપણે ફિટ કરી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો, કમેન્ટમાં જરૂરથી લખજો। તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ અને તમારું નામ પણ લખજો। અહીંયા મેં તેલ હલકું ગરમ કરી લીધું છે, બહુ વધારે પડતું ગરમ નહીં થવા દેવાનું, નહીંતર સેવ બળી જશે। આ રીતે ડાયરેક્ટલી આપણે તેલમાં જ સેવને પાડી લેવાની છે। ચણાના લોટની સેવ આપણે બનાવીએ છીએ ફ્રેન્ડ્સ। આ રીતે આપણે થોડી વાર રહેવા દેશું। બબલ્સ જેવા ખતમ થાય એવી રીતે આપણા સેવ તૈયાર થઈ જશે। વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો મારી બહેનો। જો ફ્રેન્ડ્સ, આપણી સેવ છે તે તૈયાર છે। ઘરે જ સેવ બનાવી અને સેવ મમરા આપણે તૈયાર કરવાના છે અને મમરા આપણે લીંબુ ફ્લેવરમાં બનાવી રહ્યા છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ચલો આપણે બીજો બેચ પણ બનાવી લઈએ। ગાંઠિયા પણ આ રીતે બને છે અને ખૂબ જ સરસ બને છે। જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ સેવ બનીને તૈયાર થઈ છે। હવે આપણે મમરા વઘારી લેશું। તેના માટે આપણે એક મોટું તપેલું ગેસ ઉપર ચડાવી દેશું અને તેલ એડ કરી દેશું। તેલ તમારે 4 થી 5 પાવલી લેવાનું છે। તેલ હલકું ગરમ થાય એટલે 1 ચમચી આપણે હલ્દી પાવડર એડ કરી દેશું। હલ્દી પાવડર વધારે એડ કરશું તો જ એકદમ પીળા અને એકદમ મસ્ત એવા મમરા તૈયાર થશે। મીઠા લીમડાના પાન એડ કરી લેશું। હવે મમરા એડ કરી લેશું। આપણે મમરા બાસમતીના લીધા છે, તમે જે યુઝ કરતા હોય તે તમારે લઈ લેવાના છે। હવે બરાબર મિક્સ કરી લેશું અને ચલાવી લેવાનું છે। ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે। આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે, નહીંતર મમરા છે તે નીચે બળવા લાગશે। તો એકદમ સરસ મિક્સ થઈ જશે અને હલ્દી લાગી જશે એટલે મમરા આપણા એકદમ પીળા બની જશે। આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો જરૂરથી કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી લેજો। જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ કલર આવી ગયો ને। ગેસની આંચ આપણે બિલકુલ લો રાખવાની છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો અને ભાઈઓ, તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ જરૂરથી નીચે જણાવજો, જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યા છે
અને બધાની જ કમેન્ટ વાંચું છું. ખૂબ જ સારી કમેન્ટ કરો છો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ બધાનો. હવે આપણે અહીંયા થોડું લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને ચાટ મસાલો એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને ચાટ મસાલો આપણે 1 ચમચી એડ કરી લઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે મમરા એકદમ સરસ કલરમાં આવી ગયા છે. હવે આપણે લીંબુ એડ કરી દઈશું. તમને લાગતું હશે કે લીંબુ એડ કરવાથી મમરા છે તે પલળી જશે, પણ ના ફ્રેન્ડ્સ, લીંબુ એડ કરવાથી મમરા એકદમ ચટપટા અને લીંબુ ફ્લેવરમાં બનીને તૈયાર થાય છે. હવે લીંબુ એડ કર્યા પછી આપણે મમરાને બરાબર ચલાવી લેવાના છે. 1 મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા જ રહીશું તો મમરામાં લીંબુ એકદમ સરસ સેટ થઈ જશે. એકવાર જરૂરથી લીંબુ ફ્લેવરમાં બનાવીને જોજો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવા બનીને તૈયાર થશે. હંમેશા આ જ રીતે તમે બનાવશો એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અહીંયા મેં મકાઈના પૌવા પહેલાંથી જ તળીને રાખી દીધા હતા અને સિંગદાણા પણ તળીને રાખી દીધા હતા. ગેસ બંધ કર્યા પછી જ આપણે આ એડ કરવાના છે. હવે મકાઈના પૌવા મોટા હોય તો મેં થોડા થોડા તોડી લીધા છે. હવે બરાબર મિક્સ કરી લઈશું. મમરાનો ચેવડો બધાના ઘરમાં બનતો જ હોય છે અને બાળકોને પણ આપણે મમરાનો ચેવડો આપતા જ હોઈએ છીએ, પણ એકવાર લીંબુ ફ્લેવરમાં બનાવીને જોજો, બહુ જ સરસ બને છે. હવે આપણે જે સેવ બનાવી છે ઘરની એ એડ કરી લેશું. બરાબર મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ મમરાનો ચેવડો બનીને તૈયાર થયો છે. જોઈને જ ખાવાનું મન થાય તેવો બન્યો છે ને. તો તમારા ઘરમાં સવારમાં મમરાનો ચેવડાનો નાસ્તો થતો હોય તો તમે એકવાર આ રીતે બનાવીને જોજો, બહુ જ સરસ બનશે અને લીંબુનો ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. હવે આપણે નીચે ઉતારી લીધા છે. ઠંડા થાય પછી જ આપણે ડબ્બામાં ભરવાના છે. જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ બન્યા છે. એકદમ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ચાટ મસાલો આપણે એડ કર્યો છે તો ચટપટા બન્યા છે. લીંબુ ફ્લેવરમાં છે તો તેનો પણ સરસ એવો ટેસ્ટ આવે છે. થેન્ક યુ ફોર